રામ રામ ડાયરાન કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. અને આપણે હે ને પાછા આજે આવડીએ જ છે. જો ગાડી અહીં રાખી દીધી છે, બાટલા ને કેટલા બધું ભેગું છે. કેમ કે કાલ પછી આપણે બાર ગામ વહી ગયા હતા ને, તે રહી ગયું હતું હાંકવાનું થોડુંક, એટલે અટાણે હાંકી લઈ અને પછી એને આજે આપણે ભોળેશ્વર જમવા જવાનું છે. એટલે અમારે તો અહીંયા જ મેળો ભરાઈ ગયો ભાઈ, હમણાં 2-3 દી થયા. કાલે અમે ત્યાંથી નીકળ્યા ને તો ચકડોળ ને બધું આવી ગયું હતું. એટલે આપણે બપોર અહીંયા જમી આવ્યું, તમને મેળો બતાવ્યું. અને જે આ માંડવી હાલી ગઈ એમાં નેદવાનું હાલે છે. જો આ ભાગીઓની નેદે છે ગોળી બાજુ. ટ્રેક્ટર જો આપણું કાલનું અહીંયા રાખી દીધું હતું, ભાગ્યાને દીધું હતું, પછી એને મેળ ન આવ્યો તો એને પછી ના આપ્યું. મીંડા નેદવાથી ઉકેલ સારો કરી ગયો એમ તો. જો હાથી હાલી ગયું ને અને આવી કંઈક માંડવી કાલ તો જોઈ છે તમે. અને આપણે ઓલા સોયાબીનનું કહેતો હતો ને જા, એમાં એને સોયાબીન ખડ બે હેરખું થઈ ગયું જા રે. હવે આમાં છે ને ઓલું છે આપણે શું કહેવાય, આ નામ નહીં આવડે, લૂણી નહીં કેવું નામ તો હે હમુરી જો જા એવી વધારે છે. એટલે એ ખડથી ઓલો દવાથી ભરતી નથી ભાઈ, એટલે એને ફરજિયાત ઉપાડીને કાઢવી જ જોઈએ. હાલો તો ફટાફટ ને હાંકવા માંડું. જાજુ તો નથી હાંકવાનું, અહીંયા તો થોડુંક છે હાંકવાનું, હાંકી લઉં. પછી 11 વાગે જમવા જવાનું છે. જમી આવી ભોળેશ્વર, જોલી કોથરી ટીંગાઈ ને થાંભલામાં, ત્યાંથી આમ ત્રાહિયા બાકી રહ્યા. બાકી આમાં બધે હાલી ગયું. હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને એક લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મંડું ફટાફટ હાંકવા. અને આમાં હે ને રાતે જો મીંદડું સડી ગયું છે. જો આમાં પગલાં છે મીંદડાના, ઘૂમરા માર્યા છે, સીટમાં બેસીને ડ્રાઇવિંગ કર્યું છે ભાઈ, એવું લાગે છે. હાલો તો મંડું ફટાફટ હાંકવા. હાલો તો આપણે છે ને ઓલી વાડીએથી હાંકીને અહીંયા પૂગી ગયા હતા, આ વાડીએ આવી ગયા હતા. કેમ કે ગાડી હતી ને ટ્રેક્ટરે હતું, એટલે ગાડી અહીં રાખી દીધી છે. ગાડી લઈને આવતો રહ્યો, અત્યારે વાડીએ મૂકી દીધી. કેશુભાઈને હે ને થોડુંક કપાસમાં હાંકવાનું છે, એ હમણાં આવે ગાડી લઈને જાય ને પે અહીં બાંધી છે એને વાડી પાસે પૂગી ગયો. એ ગાડી જો ગાડીને કીક મારે છે, બે જાય, એક જણો પાછી ગાડી લેતો આવે ને એક જણો પાછું ટ્રેક્ટર લેતો આવે. એટલે હે ને પાછા ટાણા સામું આવી જાય. અને એ મંડે હાંકવા મારે છે ને જ્યાં ભોળેશ્વર જમવા જવાનું છે, હું જમી આવું ત્યાં એને કપામાં હાંકવાનું છે, હાંકી લઈએ. જો આ ગાડી લઈને આવે છે, બ્રેક કેમ મારે બાકી ફૂલ બ્રેક. ઓ ભાઈ હાલો જવા દો. હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ. તો આમાં ટ્રેક્ટર ફટાફટ લઈ આવી. ફાઇનલી આપણે છે ને જો આ બીજી ફેરે હાંકવાનું ચાલુ કરી દીધું છે. અને ઓલું રહી ગયું હતું ને એક એ જો હાંકી નાખ્યું અને પાછું હાંકવાનું ચાલુ કરી દીધું. આમાં બધે હાલી ગયું હે. ઓલા હેઠેથી જો ઓલો થાંભલો દેખાય ને, આ
ત્યાંથી ચાલુ કર્યું હતું. આપણે આ લંગડીભાઈ બેઠા ને ત્યાં સુધી હાકી નાખ્યું. જ્યાં સુધી અહીં સુધી હે ને લાગત બધું હાલી ગયું. હવે અહીંથી એટલું બાકી છે પણ એ સવારે અત્યારે તો હાઈન થઈ ગઈ છે ને જો ધુવાડી આવે છે. ભેહું દોવાનું કામકાજ ચાલે. સાચી વાત છે. નકર તો આ માખી છે ને ચટકા ભર્યા રાખે. લોહીમાં ધુવાડી કરી છે. જ્યાં જો પેલા ભૂરીને દોઈ ને ત્યાં લોહી રાખીને દોઈ લીધી છો. અને હવે આને દોવે છે તો આને અહીંયા ધુવાડીને લોહી બાજુમાં રાખી દીધું એટલે પછી આને દોઈ લે. નકર તો તોય જો આ માખી જાતી નથી જોવો સોટી. હા આપણે કહીએ તો ચમચમાટી બોલાવી દઈએ. અને પછી છે ને ગાય દોહે તો પછી અહીં રાખી દે. હવે ગાય એક દોવાની છે પછી આપણે. હાલો તો ફટાફટ દોવાઈ જાય ને પછી આજ તો લીલાડો વાઢવાનો નહીં મેળાવે એટલે હે ને ભૂકો નાખી અને વયા જા. એમાં આવી જાય. ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને વાગી ગયા 8:15 થવા આવ્યા. અને આજ છે ને આપણે પાણીપુરી બનાવી. જો આ રે અહીંનું પાણી ને પાણીપુરી વાડીએથી આવે બહુ ખુશી હોય. તો એટલું કામ કર્યું તો પાણીપુરી બનાવી લીધી જોઈ ને. હાલો કોઈને ખાવી તો આવી જાઓ. 3 ને 3 6 ને 9 ને 10 11 છે. ચાચી નથી કઈ બનાવ્યું નથી ને આવી છે તૈયારમાં ને 11 પૂરી થોડી હોય ભાઈ. આજે એમાં ટીંકુ બેન નથી નકર વળી ખાઈ જાય. એ આપણે કેશુભાઈ ની હે ને વહી ગઈ છે. હા આજ ખાવાનું નહીં હે એટલે આવીએ ખાઈ પીને. બાકી આપણે તો જો રીંગણાનું શાક છે કે રીંગણા માંડવી દાણા ને એવું બધું છે. શાક ને રોટલો રોટલી ને દૂધ નખાઈ ગયું છે. હવે ખાવા બેસી. આ તો પાણીપુરી આવી જ નહીં વળી હું કહું વિડીયો ઉતાર લઉં કે આજે આમ પાણીપુરી બનાવી પણ બનાવી નથી. કોબી પાકી ગયું આપણે. આપણી વાડી ઓલું નથી એમાં એક આ પાક્યું પેલું કાલ તોડી આવ્યા મુહૂર્ત કરી લીધું. હાલો તો ફટાફટ જમી લઈ પછી પાછા મળી. હવે આપણે ટીંકુ બેન તો હવે કંઈ આવે ખાઈને આવવાના છે.